નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 મિનિટ. જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. જાહેર મંચ પરથી કરાયેલા એક નિવેદને વિવાદ ઊભો કર્યો છે. જગદીશ વિશ્વકર્મા પર જ્ઞાનીબેન ઠાકોર અંગે કરાયેલા નિવેદન બાદ ઠાકોર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે ઠાકોર સમાજના આગેવાન બાબુસિંહ ચૌહાણે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ નિવેદન માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર સમાજ અને મહિલાઓનું અપમાન છે. તેમણે માંગ કરી છે કે જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે અને રાજીનામું આપે, નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. હવે જોયું રહ્યું કે આ વિવાદ ક્યાં સુધી પહોંચે છે અને રાજકારણમાં આ મુદ્દો ક્યાં વળાંક લે છે. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. મારે જય માતાજી મિત્રો, હું છું બાબુસિંહ ચૌહાણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. એક સમાજના આગેવાન તરીકે મારે આજે આપને જણાવવું છે કે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે બફાટ કર્યો છે, જે વાણી વિલાસ કર્યો છે, એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. જે રીતે વિશ્વકર્માએ જાહેર મંચ ઉપરથી ચૂંટણી જીત્યા બાદ એક આવેશ અને ઉત્સાહમાં આવી જઈને આપણા બેન શ્રી જ્ઞાનીબેન વિશે, જે વર્ષોથી આપણા સમાજ માટે, આપણા સેવા માટે કાર્યરત છે અને રાજકારણનો છે, હાલના તબક્કે સાંસદ છે, ત્યારે એમને એવું બફાટમાં કહ્યું છે કે સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી. હવે સાડીનું પલ્લું એટલે એક સ્ત્રીની લજ્જા, આબરૂ, ઇજ્જત અને સ્વમાન જળવાયેલું છે. તેના વિશે આ ટિપ્પણી જો પ્રદેશ અધ્યક્ષ એક ઉચ્ચ હોદ્દા પર બેસી અને આ જે સુફિયાણી વાતો કરતી સરકાર, કે જે મહિલા સશક્તિકરણની વાતો કરે છે, સુરક્ષાની વાતો કરે છે, એ જ પાર્ટીના સેનાપતિ આજે જો આવું નિવેદન કરતા હોય તો આ એક પ્રકારે સમગ્ર ઠાકોર સમાજ અને સમગ્ર ગુજરાતની મહિલાઓ, માતા, દીકરીઓનું અપમાન છે. તો આ કોઈ પણ સંજોગે સાખી લેવાશે નહીં. આવનાર દિવસોમાં જગદીશ વિશ્વકર્મા જાહેર મંચ ઉપર જેવી રીતના નિવેદન કર્યું છે એ પ્રકારે સમાજમાં માફી નહીં માગે તો અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ અને અમારા આગેવાનોથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈને ઉગ્ર આંદોલન કરીશું.